રાજકોટ સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયા પીડિત આશરે 500 બાળકોને દવા, ઇન્જેક્શન અને એલઆર ફિલ્ટર બેગની અછતનો સામનો કરવો પડી રહ્યો હોવાના આરોપ મુકાયા છે। જરૂરી દવાઓ બહારથી ખરીદવી પડતા પરિવારો પર દર મહિને અંદાજે 18 થી 20 હજાર રૂપિયાનો વધારાનો બોજ પડી રહ્યો છે। આ મુદ્દે વાલીઓએ વિરોધ નોંધાવ્યો, જેમાં એક સામાજિક આગેવાને ચાર્લી ચેપ્લિનનો વેશ ધારણ કરીને અનોખો વિરોધ દર્શાવ્યો। પોલીસે તેમની અટકાયત કરી વાલીઓએ તાત્કાલિક દવા, ઇન્જેક્શન અને એલઆર ફિલ્ટર બેગ ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે। સિવિલ હોસ્પિટલમાં ઘણા સમયથી જે 500 છોકરાઓ છે થેલેસેમિયાના બાળકો, તેની માટે ઇન્જેક્શન, દવા અને એલઆર બેગ નથી। તો અમારી માંગ છે કે એલઆર બેગ અને આપણે દવા અને ઇન્જેક્શન જલ્દીમાં જલ્દી સિવિલ હોસ્પિટલમાં મળે, થેલેસેમિયાના બાળકો હેરાન ન થાય એની માટે રજૂઆત કરવા આવ્યા છીએ। જૂનાગઢમાં ચોમાસા દરમિયાન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાને લઈને આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું છે। જુલાઈ માસમાં સિવિલ હોસ્પિટલમાં ઝાડા ઉલટીના 144, શરદી ઉધરસ અને તાવના આશરે 70 કેસ નોંધાયા હતા, જ્યારે ટાઇફોઇડના 2 અને ડેન્ગ્યુનો 1 કેસ સામે આવ્યો હતો। રોગચાળો અટકાવવા મહાનગરપાલિકા દ્વારા 8 અર્બન હેલ્થ સેન્ટર હેઠળ 20 થી વધુ ટીમો મારફતે ડોર ટુ ડોર સર્વેલન્સ, પાણીના સેમ્પલ અને ક્લોરિનેશનની તપાસ, મચ્છરના ઉત્પત્તિ સ્થળો દૂર કરવા સહિતની કામગીરી હાથ ધરાઈ છે। ચાંદીપુરા અંગે પણ સતત સર્વેલન્સ અને જરૂરિયાત મુજબ આરોગ્ય કેમ્પ યોજાઈ રહ્યા છે। આગામી 2 થી 3 મહિના સુધી આ કામગીરી ચાલુ રહેશે। વરસાદની ઋતુ ચાલુ થઈ છે અને માખીનો ઉપદ્રવ જે પ્રમાણે વધે છે તે પ્રમાણે પાણીજન્ય રોગ વધી શકે છે। બહારનો ખોરાક અને પાણી દૂષિત હોઈ શકે છે, તે લેવાનું ટાળવું જોઈએ અને શક્ય હોય તો ઉકાળીને ગરમ કરી અને ઠંડુ કરેલું પાણી જ પીવું જોઈએ। જૂનાગઢ મહાનગરપાલિકાના તમામ વોર્ડમાં ઘરે ઘરે જઈ અને તમામ લોકોના ઘરની આસપાસ ઇન્ટ્રાડોમેસ્ટિક, પેરાડોમેસ્ટિકની કામગીરી કરવામાં આવે છે અને આ ઉપરાંત પાણીના સેમ્પલો પણ લેવામાં આવે છે, ક્લોરિનેશન ચેક કરવામાં આવે છે અને ઉપરાંત જે ઘરોમાં ટાયરમાં કે જેમાં પાણી ભરેલા હોય, પાત્રોમાં પાણી ભરેલા હોય તો તેનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવે છે। અમદાવાદમાં વરસેલા ભારે વરસાદ બાદ શહેરના 15 થી 17 ગાર્ડનના વોકવેને નુકસાન થયું છે। વરસાદી પાણીના કારણે વોકવે પર નાના મોટા ખાડા પડ્યા છે અને અનેક સ્થળોએ ધોવાણ થયું છે। વોકવે તૂટતા વોકિંગ માટે આવતા નાગરિકોને હાલાકી ભોગવવી પડી રહી છે। તેઓ વોક નથી કરી શકતા, વોકવેનો ઉપયોગ નથી કરી શકતા, સાથે જ વોકવેની ગુણવત્તા સામે પણ સવાલો ઉઠ્યા છે। નુકસાન પામેલા વોકવેની આગામી દિવસોમાં મરામત કરી શરૂ કરાશે તેવી માહિતી રિક્રિએશન કમિટીના ચેરમેને આપી। જ્યારે ગાર્ડનની અંદર 15 થી 17 વોકિંગ ટ્રેક હતા, જે સિનિયર સિટીઝનને આપણા લોકો જે શહેરીજનો ચાલતા હોય સવારમાં એને તકલીફ પડતી હતી, એવા 15-17 વોકવે જે તૂટી ગયા, જે અમે 2 થી 4 દિવસમાં દરેક ગાર્ડનમાં રિપેર થઈ જશે। વરસાદને કારણે સ્માર્ટ સિટીના હાલ બેહાલ થઈ ગયા હતા। અમદાવાદ શહેરના બગીચાઓ પણ તેમાંથી બાકાત નહોતા। અમદાવાદ શહેરના બગીચામાં 15 થી 17 જેટલા વોકવે તૂટી ગયેલી હાલતમાં જોવા મળ્યા, જેનું સમારકામ હવે ધીમે ધીમે શરૂઆત તેની થઈ ચૂકી છે। આપ જોઈ રહ્યા છો, થોડા દિવસ પહેલા જે પ્રકારે ભારે વરસાદ પડ્યો હતો તેને કારણે બગીચાઓમાં વોકવે ઉપર સૌથી વધારે અસર જોવા મળી હતી। નાના મોટા ખાડા જોવા મળી રહ્યા હતા, પરંતુ અમુક વોકવે એવા પણ હતા કે જ્યાં ખાસ કરીને વોકવે આખો વરસાદમાં ધોવાઈ ગયો અને તેને કારણે ખાસ કરીને સવારે જે લોકો વોક કરવા આવતા હોય તે લોકોમાં ડર વ્યાપ્યો હતો। હાલ મરામતને કારણે આ જે ગાર્ડન છે, જે મેમનગર વિસ્તારમાં આવેલું છે, જેના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, તેને બંધ કરી દેવામાં આવ્યું છે।